ખેડાથી સમાચાર મળ્યા છે કે નડિયાદની સરકારી ગોડાઉનમાં ડાંગરની ખરીદી માટે ખેડૂતોને ભારે મનમાનીનો સામનો કરવો પડ્યો હતો। સવારે 11 વાગ્યે બોલાવી પરંતુ ખેડૂતોથી ભરેલી લાઈન સામે ગોડાઉન મેનેજર બપોરે લગભગ 3 વાગ્યે પહોંચ્યા હતા। ખેડૂતો તાપમાં કલાકો સુધી બેસવા મજબૂર બન્યા હતા। ત્યારે ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયામાં જોવા મળેલી ગેરવ્યવસ્થા અને અધિકારીની બેદરકારીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઓળખ કાછિયા પટેલ દીપલ એચ નડિયાદ ગોડાઉન મેનેજર। આજે ગોડાઉનમાં આવ્યા છો, શું છે આજે ટેકાના ભાવની ખરીદી કેવી? ટેકાના ભાવે ખરીદી તો કેવું છે કે એસએમએસ હજુ તો હમણાં 2 દિવસ પહેલા 24/11 થી સ્ટાર્ટ કરવાના ચાલુ કર્યા છે। હજુ 5 ખેડૂતોને એસએમએસ મૂક્યા હતા, એમાંથી માંડ 1 કે 2 એકેય જણ માંડ આવે છે। આ એસએમએસ ક્યારનું છે? એટલે એસએમએસ આજનું જ છે। કેટલા વાગ્યાનો એસએમએસ હતા? શું છે? સવારે 11 વાગ્યાનો મેસેજ હતો, પણ સવારે મજૂરો અહીંયાથી ગયા ને તો એક પણ ટ્રેક્ટર હતું નહીં, એટલે મજૂરો એમની રીતના બીજું જે કામ મળતું હતું ત્યાં ગયા અને પછી અત્યારે બપોરે જમીન પાછા આવ્યા। આપ કેટલા વાગે આવ્યા બેન? હું સવારે 9:30-10 વાગે નડિયાદ ગોડાઉન પર હતી। પછી પાર્સિયલ જે તુવેરદાર બાકી હતી, પીડીએસ તુવેરદાર જે જથ્થો ગયો નતો એનું બધું વિતરણ ચાલુ હતું, એના લીધે પછી અહીંયા અમે લોકો મજૂર ને અમે બધા પછી અહીંયા આવ્યા પાછા। ખેડૂતો લગભગ જે છે જે ટેકાના ભાવના સવારના 7 વાગે